Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના વારસિયા સરસિયા તળાવ પાસે આવેલ ભગવાન શ્રી રામજીના મંદિરનો રિનોવેશન માટેની કામગીરી ચાલી રહી છે। સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે 300 વર્ષ જૂનું આ મંદિર છે। અહીંના મહંત આ મંદિરના રિનોવેશન માટેની કામગીરી હાથ ધરેલ છે, જેમાં દાન માટે શ્રી શનિભાઈએ રેતી અને સિમેન્ટનું પણ દાન કર્યું હતું। તે બદલ શનિભાઈનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવ્યા હતા। અને આ મંદિર 300 વર્ષ જૂનું રામાયણનું પણ ગ્રંથ પણ ત્યાં આગળ જોવા મળશે, જે મંદિરના ધરોહરમાં જ છે। આ મંદિરમાં જે મૂર્તિઓ રાખવામાં આવેલી છે એ જયપુરથી લાવવામાં આવી હતી અને આ મંદિરનું વર્ષો જૂનું શ્રદ્ધાનું આ કેન્દ્ર બનેલ છે। મંદિર રામજી મંદિર તરીકે ઓળખાય છે। रिपोर्ट कनुभाई पासवान, वडोदरा, गुजरात। जल से भर गया और वो वहाँ पर उपस्थित हो जाए ताकि उनके जगह पर वो स्थान ले सके, ताकि पूजा पाठ से बढ़ चढ़कर अच्छे से होने लगे। और भी आने वाला है रामनवमी, सभी त्योहार अभी शुरू हो जाएंगे, तो फिर उनकी घर बन जाएगी तो वहीं पर वो स्थान लेगा। पूजा पाठ जो लोग पहले आते थे उसी तरह से आना शुरू हो जाए। आप देख सकते हैं यहाँ पर जिस तरह से काम चल रहा है। તે ભાઈને ફોન આપ। और अभी बारिश का मौसम है तो जितना जल्दी काम खत्म हो तो उतना अच्छा ही है। अभी जो है सेट का काम हेलो, टोटल 1500 ले ले। વિશ્વાસ શ્રી રામજી પર હશે તો આ વિડીયો જોયા પછી એનું યોગદાન મહત્તમ ફૂલ લઈને ફૂલની પાંખડી દે એ જરૂર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટલી જરૂરથી આ વિડીયો નિહાળીને એનું યોગદાન જરૂર કરશે અને નહીં આપીને ખાલી દર્શન કરશે તો બી અમારા માટે બહુ મૂલ્ય છે। તો એ શનિભાઈએ તમને જે દાન આપ્યું છે, શનિભાઈના વિષયમાં તમે શું કહેવા માંગો? શનિભાઈ માટે એટલું જ કહીશ કે જેના થકી કે જેના દ્વારા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ જે અમને જોડે ટચમાં આવ્યા કે અમને અમારી જોડે આવીને વાત કરી અને જેના થ્રુ પણ આવ્યા, જેમ કે વાત્સેકર રાજગીરીભાઈ સાહેબ છે, તમે છો કનુભાઈ અને શનિભાઈ, તો જેના કોન્ટેક્ટ થ્રુ પણ આવ્યા છે ને, તો એટલો ધન્યવાદ એમનો માનીશ કે આટલી હાલત ખરાબ છે, તમે જોઈ શકો છો, અને આટલું એમનું જે પણ આટલું યોગદાન છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ। અને એમની જે આસ્થા છે, જે રામજી પર, ભગવાન પર અને વિશ્વાસ છે એમને, અને જે એમને અત્યારે સ્પીચ આપી આના પહેલાં તે મેં બહુ ધ્યાનથી સાંભળી, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરા સંસ્કારી નગરી છે અને જો આવા લોકો અત્યારે જેટલા ઊભા છે એનાથી પણ 30 કે થોડા લોકો મળી જશે તો પણ ભગવાનનું કામ પૂર્ણ થઈ જશે, મને વિશ્વાસ છે। બસ જય શ્રી રામ, જય શ્રી રામ। બસ આવી રીતે બધા યોગદાન કરો જેટલું બને એટલું।
સનીભાઈ, તમે રામજી મંદિરમાં આવ્યા છો, તમને કેવી રીતે ખબર પડી કે આ અહીં મંદિરોનું કામ ચાલે છે? વર્ષોથી અમે આ વિસ્તારમાં આવતા ફરતા અમને ખબર હતી કે એક મંદિર છે, પણ અમે કોઈ દિવસ આવ્યા નહોતા. પણ અમારું એક વડીલ તરીકે રાજુભાઈ કરીને છે, એમને અમારું ધ્યાન દોર્યું હતું. અમે આવ્યા, જોયું, એક અલગ જ માહોલ લાગતો હતો મંદિરમાં આવ્યા પછી. અને વર્ષો જૂનું છે, આજુબાજુનું વિસ્તાર બી તમે જો કે આ જોવા મળે છે કે વર્ષોથી આ એ જ હાલતમાં અત્યારે બી છે. પણ અહીંના જે પૂજારી તરીકે જે મંદિરની દેખભાલ કરે છે, એક કાકા છે અને એક આંટી છે, એ બધું કરી રહ્યા છે એમના તરફથી જેટલું થાય છે. એમને કોઈને એવું નથી કીધું અમને આપો, પણ અમારું ધ્યાન રાજુભાઈ દોર્યું, એના પરથી અમે આવ્યા. તો અમારથી બી જેટલી સેવા થઈ રહી છે અમે કરી જ રહ્યા છે. અને અમે એવું પ્રયત્ન કરીએ છીએ કે બીજા બી સંગઠન આમાં જોડાય, કે એમની સહાય થાય. એ કોઈ પોપ્યુલર કે કોઈ ફેમસ માણસ નથી, એ બી સેવા કરી જ રહ્યા છે, એમના તરીકે જ કરી રહ્યા હતા. પણ અમે બી કીધું અમારથી જેટલું થાય છે અમે કરી રહ્યા છે. અમારું સંગઠન છે શ્રી ગોવર્ધન યુવા સંગઠન જય બોલે મિત્ર મંડળ, એ તરફથી અમે બી જેટલું બને એટલું કરીએ છીએ. અમે તો એવું ઈચ્છીએ છીએ જેટલું વધારેથી વધારે અમારથી થાય અમે કરશું. અને બીજા બી સંગઠનોને અમે જાણ કરીએ છીએ કે જેવી રીતે અમારું ધ્યાન દોર્યું છે કોઈ, એવી રીતે અમે તમારું ધ્યાન દોરવા માગીએ છીએ કે તમે બી આવીને આ મંદિર જે બની રહ્યું છે આપણું રામ ભગવાનનું, આપણે રામ ભગવાનની રેલીમાં તો મોટી સંખ્યામાં જતા હોઈએ છીએ, મોટા મોટા ખર્ચા બી કરતા હોઈએ છીએ. એવી રીતે નાનું મોટું જે તમારથી સહયોગ થાય, કેસ થાય કે પછી તમારથી કોઈ મટીરિયલ્સ, રેતી સિમેન્ટ હોય કે તેલ, પૂજાની કોઈ સામગ્રી, એ બધું તમારથી જે થાય આપો. એ મૂર્તિઓ બી મેં જોઈ, વર્ષો જૂની મૂર્તિઓ જે મેં આજ સુધી જોઈ નહીં, ખાલી સાંભળ્યું તો ભણવામાં બી આવું બધું બહુ આવતું હતું કે આવી મૂર્તિ હતી, તેવી હતી, બધી બહુ જોઈને દેખાય છે કે વર્ષો જૂની મૂર્તિ છે. રામ ભગવાનની મૂર્તિ એક અલગ જ છે, હનુમાન દાદાની મૂર્તિ બી અહીં જોઈ. અને આજુબાજુનો માહોલ બી જે વિસ્તાર છે થોડુંક અંદર છે પણ બહુ સરસ છે. અહીં આવ્યા પછી દર્શન કર્યા પછી તમને એક અલગ જ માહોલ આવે છે. અને મંદિરની અંદર એક ઉર્જા કહીએ ને કે જે મંદિરની અંદરથી આપણાને શરીરમાંથી ઉત્પન્ન, એક અલગ જ આપણાને શક્તિ દેખાય છે. આજે સંસ્કારી નગરી છે આપણે વડોદરા. તમે જોઈ શકો છો કે બધી જગ્યાઓ રેલીઓ નીકળે છે ભગવાનનું. અત્યારે હવે ચાલુ થવાનું છે શ્રાવણ મહિના. હવે જે શ્રાવણ મહિના ચાલુ થાય છે તો પછી જે ભગવાનનું છે જે દર્શન કરવા માણસ આવશે એ તો કયા આધાર પર આવશે? હજુ તો મંદિર બન્યું નહીં. હા, હવે બસ આ મંદિરનું કામ ચાલુ છે. હવે એમને આવવું હોય તો વારસીની અંદર પોપ્યુલર બેકરી છે, બાલજી હનુમાનજી મંદિર છે, એની સામે અંબા માતાનું મંદિર છે, ત્યાંથી અંદર ગલીમાં આવે એટલે કોઈને બી એડ્રેસ પૂછીને આવી શકે છે. અને એક્ઝેક્ટ તળાવની બાજુમાં એ રામઘાટ બી હતું, મેં એવું સાંભળ્યું. રામઘાટના દાદરા બી હજી છે મેં જોયા, પણ દાદરા એકદમ ખંડર હાલત થઈ ગઈ છે. પહેલાં જે વર્ષો જૂના પૂજારી હતા એ પૂજા બી કરતા હતા. વર્ષો જૂનું રામઘાટ જે વડોદરા શહેરમાં મારા હિસાબથી તો આવું કોઈ જગ્યા છે નહીં. જે હમણાં રામઘાટ જે દેખાય છે તળાવની બાજુમાં એક્ઝેક્ટ મંદિર છે, એક અલગ જ પ્રતિમા છે અહીંની. તળાવનું સાફ સફાઈનું કરવાનું કોર્પોરેશને બાંહેધરી લીધી છે, તો એમને વિશે તમે શું કહેવા માંગશો? હવે જો એ તો ધ્યાન અમારું અહીંના જે સ્થાનિકો હતા એ લોકો મંદિરના નહીં પણ જે આજુબાજુના પેલી બાજુના હતા એ લોકો પુલ માટે બી અમને કીધેલું હતું. અમે આ વિસ્તારની અંદર સામાજિક તરીકે બધા બહુ કામ કરતા હોઈએ, અમે વારંવાર એના બી વિડીયો બનાવ્યા છે. અને એક તળાવ એ જે વર્ષો જૂનું છે, ગાયકવાડના સમયનું આ તળાવ હતું, એ પાણીની વ્યવસ્થા માટે જે બનાવ્યું હતું એ ટાઈમે, એ તળાવ આજે તમે જોઈ શકો છો એકદમ ગટર લાઈન હોય ને એવી હાલત થઈ ગઈ છે. ગટર બી આની કરતાં ચોખ્ખી હોય છે. તળાવ એકદમ, તળાવની બાજુમાં તમે ઊભા રહો ને તો એક ગંદકી એટલે દુર્ગંધથી તમે હેરાન થઈ જાઓ. આજુબાજુના સ્થાનિકો કેવી રીતે રહે છે એ બી વારંવાર કમ્પ્લેન કરીને થાકી ગયા છે પણ કંઈ નિકાલ થતો નહીં. હવે જોઈન્ટ કમિશનર હમણાં 3-4 દિવસ તુવેર સાહેબ આવ્યા હતા જે, હવે એમને કંઈક આશ્વાસન આપ્યું છે કે થશે કામ. હવે થઈ જાય તો સારું છે. આટલું આજુબાજુ એવું નહીં કે એક મંદિર છે, બીજા બી બહુ જૂના મંદિરો છે આજુબાજુ, ધાર્મિક સ્થળો બધા બહુ છે, પણ એનો કોઈ નિકાલ થઈ જાય તો સારી વાત કહેવાય. વીએમસી કરી દે તો બહુ સારું કહેવાય, કારણ કે આ મંદિર બનશે એક અલગ જ છે. મંદિર તો આવશે જ, આ બનવાનું જ છે. તમે મંદિર વિષયમાં જે માણસો દાન દક્ષિણા આપે છે એના વિષયમાં તમે શું કહેવાનું? બસ જે આપણે દાન દક્ષિણા બધી બહુ રીતે કરતા હોઈએ છીએ. કોઈ જે યથાશક્તિ પ્રમાણે તમારાથી થાય એ તમે કરો. એક આપણું રામ ભગવાનનું મંદિર છે, આપણે કોઈ આમાં ખાવાનું કે એવું તો છે નહીં કે લોકો ખાઈ જશે કે એમનું પોતાનું કરવા માગે છે. જે મંદિર આ પાછળ દેખાઈ રહ્યું છે એક અલગ જ છે, એમાં જેટલું બને એટલું તમે કરો. અમારથી થાય છે. અમારો સંપર્ક કરો. તમને ના લોકેશન ખબર પડતું હોય તો શ્રી ગોવર્ધન યુવા સંગઠન સન્ની શુક્લા, મને બીજું નામ અભિષેક બીજાને બધા મને ઓળખે. મારો સંપર્ક હોય મેં તમને સ્થળ બતાવું છું આનું, અમારી સાથે જોડાવ. બસ, થેન્ક યુ સન્નીભાઈ. દાદા છે મંદિરના, જે આ છે જે એમના તરફથી કરે આજે વિડિયો બંધ કરો. If you like this video, then like, share and subscribe to Mirror Now.